હેલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે 13.1નો પ્રશ્ન નંબર 2નો દાખલો ગણીશું. બરાબર. અહીંયા જો દૈનિક વેતનનું કોષ્ટક બનાવ્યું છે, કારીગરોની સંખ્યા, જેને આપણે શું કહીએ છીએ? એફઆઈ. બરાબર. હવે આપણે શું શોધ્યું છે? એક્સઆઈ. એક્સઆઈ કઈ રીતના શોધવાની હોય છે? તો કે આપણને જે દૈનિક વેતન આપેલું હોય એના શું કરવાનો? બંનેનો સરવાળો ભાગ્યા 2. જેમ કે 500 વત્તા 520 એટલે શું થાય? 1020 ભાગ્યા 2 એટલે શું થાય? 510. એ રીતના શું કર્યું? આપણે એક્સઆઈ શોધ્યું. બરાબર. એ પછી શું કર્યું? એફઆઈ અને એક્સઆઈનો ગુણાકાર. આ આપણે કયો દાખલો ગણીએ છીએ? સીધી રીતથી ગણીએ છીએ. અને બીજી રીત આવશે આપણે જે બીજા નંબરની રીત છે. આઈ આપણે પહેલી વાર ગણીશું આપણે સીધી રીતથી, અને નેક્સ્ટ પાર્ટમાં આપણે ગણીશું બીજી રીતથી. બીજી રીત છે ધારેલ મધ્યકની રીત. બરાબર. પણ અહીંયા આપણે પહેલા પાર્ટમાં શું ગણીએ છીએ? સીધી રીતથી. તો જો પહેલાં આપણે શું કર્યું છે? એફઆઈ એક્સઆઈ. બરાબર. તો જો આ એફઆઈ છે અને આ એક્સઆઈ છે, આ બંનેનો આપણે શું કર્યું? અહીંયા ગુણાકાર. બરાબર. બધી સંખ્યાનો ગુણાકાર કર્યો. પછી જે સિગ્મા એફઆઈ એટલે શું? આપણને ખબર છે કે બધા પદોનો સરવાળો. તો કારીગરોની સંખ્યાનો સરવાળો કર્યો અને એમનું જે વેતન થાય છે કુલ ટોટલ એનો સરવાળો કર્યો. બરાબર. એ છે 27,260. હવે શું કરીશું? તો આપણે સીધી રીતથી ગણીશું. સીધી રીત. તો એક્સ બાર બરાબર શું લખાશે? તો કે સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન સિગ્મા એફઆઈ. બરાબર. હવે જો સિગ્મા એફઆઈ એક્સઆઈ કેટલું છે અહીંયા? એક્સ બાર બરાબર 27,260 ભાગ્યા 50. બરાબર. તો શું થશે? 0 અહીંયાથી જતા રહેશે. હવે શું વધ્યું? 5 ભાગ્યા 2,726. તો એનો શું કરીશું આપણે? અહીંયા ભાગાકાર. બરાબર. તો જુઓ અહીંયા શું આવે છે? જવાબ આપણો. તો ભાગાકાર કરતાં જવાબ મળે છે આપણને 545.2. બરાબર. આ આપણે કઈ રીતથી ગણ્યું? સીધી રીતથી. અને હવે બીજા વિડીયોમાં ગણીશું આપણે ધારેલ મધ્યકની રીતથી.